હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી ટ્રેડિશનલ લાપસી ખાંડ વગર ગોળ નાખીને કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. માતાજીના ભોગ પ્રસાદ માટે, તહેવારોમાં કે શુભ પ્રસંગોમાં લાપસી બનાવી શકાય અને લાપસી બનાવવા માટે કંઈક વધારે સામાનની જરૂર ન પડે. ઘરમાં હોય એ જ સામાન લઈને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. લાપસી બનાવવા માટે હીરાકણી લાપસી, જેને ઘઉંના ફાડા પણ કહેવાય, એ મેં અહીં અડધો કપ વજનમાં 100 ગ્રામ લીધા. ગોળવાળી લાપસી બનાવું છું માટે એટલો જ અડધો કપ વજનમાં 100 ગ્રામ કાપેલો ગોળ લીધો. લાપસીમાં ખાંડની જેમ ગોળ ડાયરેક્ટ ન ઉમેરી શકાય માટે એને એક નાની સાઇઝની તપેલીમાં લઉં છું. હવે એમાં 1/2 કપ જેટલું ગરમ પાણી ઉમેરું છું. ગરમ પાણીમાં ગોળ ઓગાળીને એનું પાણી કરી લઈશું. લાપસીમાં નાખવા માટે 6 નંગ બદામને લાંબી ચિપ્સમાં કાપી લીધી અને 6 નંગ કાજુના ફાડા કરી લીધા. 1 ટેબલસ્પૂન સૂકી લાલ દ્રાક્ષ લીધી. લાપસીમાં ફ્લેવર માટે 5 નંગ નાની ગ્રીન ઇલાયચી લીધી. એના દાણા કાઢીને અધકચરા વાટી લઈશું. 3 ટુકડા તજ અને 4 લવિંગ લીધા. લાપસી શેકવા માટે ઘરે બનાવેલું દેશી ઘી લીધું. હવે આગળના સ્ટેપમાં એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં સૌથી પહેલાં 2 ટીસ્પૂન જેટલું ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એમાં કાપેલી બદામ અને કાજુના ટુકડા ઉમેરીને મિક્સ કરી લઈએ. આ બંને ડ્રાયફ્રૂટને કન્ટિન્યુ હલાવતા રહીને થોડીવાર માટે શેકી લઈએ. 3 થી 4 મિનિટ માટે ડ્રાયફ્રૂટ શેકી લીધા એટલે એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો. માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને એને પેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું અને હવે આગળના સ્ટેપ માટે ફરી એ જ પેન સ્ટવ ઉપર ચડાવું છું. ગેસ ફ્લેમ હવે લોથી મીડિયમ તરફ કરીને પેનમાં 3 મોટા ચમચા ભરીને એટલે કે આશરે 4 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એમાં ઘઉંના ફાડા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને ઘઉંના ફાડા શેકી લઈએ. શીરો બનાવવા માટે જેમ રવો શેકીએ બિલકુલ એ જ પ્રમાણે ઘઉંના ફાડા પણ શેકી લઈશું. થોડીવાર પછી ઘઉંના ફાડા શેકાયા એટલે એ બિલકુલ હલકા પડવા લાગ્યા અને એનો કલર પણ પહેલાં કરતાં થોડો લાઇટ થઈ ગયો. બીજી 2 થી 3 મિનિટ માટે ઘઉંના ફાડા શેકી લીધા એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો, તમે જોઈ શકો છો. હવે આમાં પાણી ઉમેરવા પહેલાં ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દઉં છું. ત્યાર પછી પેન ઉપર અળગું ઢાંકણ નાખીને એમાં ગરમ પાણી ઉમેરું છું એટલે પેનમાંથી પાણીના છાંટા બહાર ન ઉડે. જેટલી લાપસી લીધી હતી એનાથી 3.5 ગણું એટલે કે 3 પ્લસ બીજી અડધી વાડકી આમાં ગરમ પાણી ઉમેર્યું. લાપસી શેકતી વખતે એમાં ઇલાયચીના દાણા, તજ અને લવિંગ ઉમેરવાનું ભૂલાઈ ગયું હતું. હવે પાણી ઉકળે છે ત્યારે જ એમાં ઉમેરી દઉં છું એટલે લાપસીમાં એનો સારો એવો ફ્લેવર આવી જાય. ત્યાર પછી ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. હવે થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટવેટો ફેરવી લઈએ. ત્યાર પછી ફરી પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. જ્યાં સુધી ઘઉંના ફાડા સારી રીતે બફાઈને ફૂલી ન જાય ત્યાં સુધી એને ઢાંકીને થવા દઈશું. વચ્ચે થોડી વાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. ટોટલ 9 થી 10 મિનિટ માટે ઘઉંના ફાડા ઢાંકીને થવા દીધા એટલે સારી રીતે બફાઈ ગયા. એમાં જે ગરમ પાણી ઉમેર્યું હતું એ બધું જ એમાં સમાઈ ગયું. હવે ગોળ ઓગાળીને એનું પાણી બનાવી લીધું હતું એ ગળણી વડે ગાળીને આમાં ઉમેરું છું. હવે જ્યાં સુધી આ ગોળવાળું પાણી લાપસીમાં સમાઈ ન જાય ત્યાં સુધી એને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર થવા દઈએ. વચ્ચે થોડી વાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. ગોળવાળું પાણી ઉમેર્યા પછી ટોટલ 5 થી 6 મિનિટ માટે લાપસી ઢાંકીને થવા દીધી એટલે બધું જ પાણી એમાં સમાઈ ગયું. હવે લાપસી તૈયાર છે માટે શેકીને રાખેલી બદામ અને કાજુની ટુકડી તેમજ થોડી કિસમિસ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે ગેસ ફ્લેમ ઓફ કરી પેન ઉપર ઢાંકણ લગાવીને થોડીવાર માટે લાપસી સીજવા દઈએ. થોડીવાર પછી લાપસી સારી રીતે સીજી ગઈ તો હવે સૌથી પહેલાં ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે એક વાડકીમાં લઉં છું. એકદમ છૂટી દાણેદાર
ગુજરાતી ટ્રેડિશનલ ગોળવાળી લાપસી તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ લાપસી ખાંડ વગર ગોળ નાખીને બનાવી, તેમ છતાં ટેસ્ટમાં બેસ્ટ બની. તહેવારોમાં ભગવાનને પ્રસાદમાં ધરાવવા કે ઘરમાં કોઈક શુભ પ્રસંગ હોય ત્યારે આ લાપસી બનાવી શકાય. એકવાર આ રીતે તમે ગોળવાળી લાપસી બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.